વડોદરાથી એક જ પરિવારના 9 લોકો ગત 7મી જૂનના રોજ ફરવા માટે સિક્કિમ ગયા હતા. ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી અમદાવાદ હવાઈ માર્ગે રવાના થયા હતા. છેલ્લા 2 દિવસથી તેમનો સંપર્ક ન થતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વડોદરાથી 9 લોકો ફરવા ગયા છે. તેમનો સંપર્ક પરિવાર સાથે ન થતા ચિંતા ફેલાઈ છે. આ અંગે રામચંદ્રભાઈએ જણાવ્યું હતું. સમા વિસ્તારમાં રહેતા રાણા પરિવારના સભ્યો સિક્કિમ ખાતે ફરાતા કલેક્ટર કચેરી તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી, જેના પગલે સાંસદ દ્વારા જે પરિવાર સિક્કિમ ખાતે ફસાયો છે તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ સંદર્ભે રામચંદ્ર રાણાએ મીડિયાને માહિતી આપી હતી. પરિસ્થિતિ ત્યાં એ લોકોને સારી રીતે વ્યવસ્થિત અત્યારે છે, એ લોકો હેમખેમ છે, એટલે ચિંતા કરવા જેવું નથી. એ ટાઈપની વાત થઈ છે. મારે ટોટલ 9 સભ્ય છે પરિવારના. મારા મોટા 2 બહેનો છે, મારો ભાઈ છે, ભાભી છે, એમનો એક દીકરો છે, ભાનો છે, ભાનાના મિસિસ છે, ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે. પરિવાર ફસાય તેની સાથે કોઈ વાતચીત થઈ તમારી? હા, કલાક પહેલાં થઈ ગઈ. એ લોકો સેફ છે અત્યારે. એવી વાત થઈ. 3 દિવસથી તો કોન્ટેક્ટ નહોતો જ થતો, પણ અત્યારે થઈ ગયો છે. સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ. અને કલાક પહેલાં મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત 15 સેકન્ડ વાત થઈ. વધારે કોન્ટેક્ટ, કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયેલા છે. 15 સેકન્ડમાં જે વાત 15 સેકન્ડમાં એ લોકો સેફ છે. એ લોકોને હોટલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને, અમે 9 સેફ છે એવું વાત. તંત્રની કામગીરીમાં મને તરત જ હેમાંગભાઈ જોશીને ન્યૂઝ આપતા એમને તરત ત્યાં વાત કરીને મને સારામાં સારું એમને રિસ્પોન્સ આપી અને સારામાં સારી ત્યાં વ્યવસ્થા કરાવી છે. અને ત્યાંના કલેક્ટરને પણ એમને ડાયરેક્ટ વાત કરીને, પ્રશાસનને વાત કરીને એ લોકોને જેમ વ્યવસ્થા થશે એમ પ્રમાણે રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢીને વ્યવસ્થા આપશે અમને. હા, હેમખેમ છે પરિવાર.